શું નામ છે તમારું? રોહનભાઈ. ઓકે ભાઈ, આ જે મરચી છે એ કઈ જાત છે? ગૌરી. ગૌરી. અને એનું આપણે જે પ્લાન્ટેશન કર્યું, યાને કે અત્યાર સુધી પ્લાન્ટેશન કર્યા ને અત્યાર સુધી દિવસો કેટલા થયા? 37 દિવસ થયા. અચ્છા, 37 દિવસમાં આપણે ફર્સ્ટ ડ્રિન્ચિંગ એક અઠવાડિયામાં કર્યું હતું, બરાબર. ફરી પાછું બીજા અઠવાડિયે એક ડ્રિન્ચિંગ કર્યું, ઓગણી પછી સાથે 12 એકસઠ, બરાબર. હવે ત્રીજું ડ્રિન્ચિંગમાં જે તમને મેં સિદ્ધિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની જે તમને પ્રોડક્ટ આપી, બરાબર, એ તમને આ જે છે પકડો, 7 વેપન અને 55517, બરાબર. એ ઉપયોગ કર્યાને તમે સમજી લો અઠવાડિયું થયું. અચ્છા, અઠવાડિયે થયાની અંદરમાં શું ફેરફાર આવ્યો આ ઉપયોગ કરવાથી, આ મટીરિયલ ઉપયોગ કરવાથી? એટલે છોડ જો વિકાસ થયેલો છે. અચ્છા. ને જે ફૂટ નીકળેલી તે બરાબર મોટી થઈ ગઈ. અચ્છા, તો આ બરાબર છોડ ઘેરાવદાર બનેલો છે. બીજું શું? અર્થે ફૂટ આવેલી છે. અચ્છા, બીજું ગ્રીનરી સારી છે. ઓકે, ફ્લાવરિંગ પણ આવી ગયું. હવે ઓકે, થેન્ક યુ વેરી મચ. હવે છે ને આપણે જરા ફ્રૂટ જોઈ લઈએ, નજીકથી લાવજો, બરાબર. તો આપણે આ ફ્રૂટનેસ આપણે જોઈ શકીએ છીએ. કિસાન મિત્ર કે બ્રાન્ચીસો બહુ સરસ છે. એટલે ટોટલી આ છોડ કેટલા છે? ને ટોટલી 6000 છે, બરાબર. તો શું કેવું છે આ જે 7 વેપન અને 55517, તો બીજા ખેડૂતે ખરેખર વાપરવી જોઈએ કે ન વાપરે? તમારું શું મંતવ્ય? વાપરે તો સારું જ ને. અચ્છા, આપણે કઈ અનુભવ કે સારો વિકાસ બી થાય એમ કહું. ઓકે, એટલે બીજા ખેડૂતને ખરેખર વાપરવું જોઈએ, વાપરવું. વાપરવા જેવી પ્રોડક્ટ છે, બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ.